જી વિપુલભાઈ, સ્પીક બિંદાસમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અત્યાર સુધી તો અમે તમને કોમેડી નાટકોમાં ખૂબ જોયેલા છે અને ખૂબ માનેલા પણ છે. હવે તમે જે પાપડ પોલ સિરિયલ છે અને નેશનલ લેવલે ખૂબ જ સારી પ્રશંસા મેળવી રહેલ છે, તેમાં કનુભા દરબારનો રોલ ભજવો છો અને તેને તમે ખૂબ જ મહેનતથી અને એકદમ જીવંત બનાવેલો છે. તો મારે તમને ખાસ એ જ પૂછવાનું છે કે આ કનુભાને જીવંત કરવા માટે તમારે કેવી મહેનત કરવી પડે છે અને કેવી મહેનત હાથ કરવી પડેલી શરૂઆતમાં? વેલ, જયારે ત્યાં આગળ મને પ્રોડક્શન હાઉસ જે છે ઓપ્ટિમિસ્ટિક, જેની આ સિરિયલ છે પ્રોડ્યુસર, જી, એ લોકોએ જયારે મને અપ્રોચ કરેલો કે ભાઈ આ રોલ માટે તમે તમારી લુક ટેસ્ટ આપી દેશો મને, અને ત્યારે કંઈક મને અમુક લાઈન મને કહેલી. ભૂતકાળમાં મેં ગુજરાતમાં અને બધે જયારે હું આવતો છું મારા શોઝ કરવાની રીતે, ત્યારે ઘણા દરબાર કે બાપુ આપણે જે કહીએ ને, જોયેલા છે જે મારા સર્કલ મિત્રોમાં હોય બધા ત્યાં ઓર્ગેનાઇઝર ને બધે, એ લોકોને મેં જોયેલા, થોડાક ઓબ્ઝર્વ કરેલા હતા. બરાબર. અહીંયા આગળ જયારે રોલ આવ્યો ત્યારે એમાંથી કોઈકને મેં ઇમિટેટ કરવાનો પ્રયત્ન કર્યો. અને ફોર્ચ્યુનેટલી કંઈક એમાં પાસ થઈ ગઈ વસ્તુ આખી. એના પછી મને આખું મારું કેરેક્ટરાઇઝેશન સમજાવવામાં આવ્યું કે ભાઈ આ તમારું કેરેક્ટરાઇઝેશન આપણે આ રીતે રાખીએ છીએ, આપણે તમારું કે ભાઈ આ રીતનું છે, આ રીતનું આટલું છે. અને સાબુદ્દીનભાઈને તમે સાંભળેલા જ છે, નાનો હતો ત્યારથી સાંભળતો હતો. એમાં પણ જે બાપુનું કેરેક્ટર હતું, એટલે એ પછી મારી પોતાની રીતે મેં પોતે વિઝ્યુઅલાઇઝ કર્યું કે આપણો એક બાપુ આ ટાઈપનો હોય કે જે અકડવાળો હોય પણ દિલ્લો બહુ જ સારો હોય, કે એક પોતે ભડકી જાય પણ બીજી મિનિટે તરત પાછો પીગળી પણ જાય. બરાબર છે. બહારથી કડક, અંદરથી નરમ. એકદમ કરેક્ટ. બહારથી કડક પણ પછી તરત પાછો કોઈ સમજાવે એટલે તરત પાછો સમજીએ જાય. એવું નહીં કે પોતાની એક પર જ રહ્યો હોય ને ઈગો હોય પોતાની, એવા કેરેક્ટરની મજા નથી. બરાબર. પણ અમુક આપણે ત્યાં પણ સમાજમાં આપણી આજુબાજુ પણ અમુક લોકો એવા ફરતા હોય છે કે જેને કારણ વગર પોતાની એક હોય જ છે ઈગો, એક એટીટ્યુડ જે કહીએ ને આપણે. જી. હા, એ હોય જ છે. પણ આ કેરેક્ટર પાછું મારે એ પણ જોવાનું છે ધાર પર ચાલી રહ્યું તો આ નેગેટિવ ન બની જાય. લોકો એમ ના કે આટલો બધો શું ઉપર જોઈને કરે, ઈગો શું આટલો બધો, લોકોને ગમે એ રીતનું પણ મારે કરવાનું છે. એના કારણે ઘણી વાર મારા ઘણા સીન્સ આવતા અમે લોકો શૂટ કરતા હોય ત્યારે થતું હોય, ત્યારે હું અમારા ડિરેક્ટર અમે લોકો બધા મળીને પછી ઘણી વાર હું કહું પણ ખરા, મને જેવું ફીલ થાય અંદરથી કે આ મને નથી લાગતું કે મારે આ બોલવું જોઈએ કે આ ડાયલોગ બરાબર આ કેરેક્ટરને શૂટ થાય છે. તો ત્યાં આગળ જરાક અમે લોકો ચર્ચા કરીને વસ્તુ ઉડાવી પણ દઈએ. તો એક સરખું જે શરૂઆતથી તમે લગભગ મે મહિનાથી શરૂ થઈ છે, જૂન મહિનાથી 6 મહિનાથી જે આપણે એક સરખું જે કેરેક્ટર છે તેમાં હું છું, મારા ડિરેક્ટર છે, અમારા રાઇટર્સ છે કે અમારા ક્રિએટિવ હેડ છે, એ બધાનો ફાળો એમાં હોય જ છે. બરાબર છે. તમે જે થિયેટરમાં નાટકોમાં તમે કોમેડી નાટકો તો ભજવતા જ, બરાબર છે. જમાઈનું નાટક હોય ને મેં જમાઈનું પાત્ર હોય ને બધા નાટકો જોયેલા છે, તેમાં ખૂબ જ તમે ગમત કરાવતા. તો માફ કરજો, તમારો અવાજ બહુ સ્ટ્રેક થઈ ગયો. જી. જે મતલબ તમારા ગુજરાતી નાટકોમાં જે તમારું પાત્ર કોમિક રહેતું, જે કે જેમાં જનરલી કોઈ જમાઈનું ના તમારું પાત્ર હોય અને એમાં તમે ખૂબ ગમત કરાવતા, બિલકુલ. તો એ થિયેટર આર્ટિસ્ટ તરીકે તમે જે કામ કરતા અને હવે તમે જે ટેલિવિઝન આર્ટિસ્ટ તરીકે જે કામ કરો છો, તો શું એમાં તમને પોતાને એ પાત્ર ભજવતી વખતે કોઈ ડિફરન્સ ફીલ થાય છે તો શું હોય છે? સૌથી પહેલા તો હું મારા જેટલા પણ મિત્રો હોય જે લોકો મને સાંભળતા હોય અત્યારે, એ બધાને ખાલી એક જ કહેવા માંગીશ કે તમે લોકો જો સિરિયલ બધું કરવા માંગતા હોય, તમે ભવિષ્યમાં એક્ટર બનવા માંગતા હો કે અત્યારે મહત્વાકાંક્ષા હોય તમારી, તો મારું પર્સનલી એવું માનવું છે કે તમારે થિયેટર થોડા વર્ષો તો કરવું જ જોઈએ પહેલા, કારણ કે થિયેટર જેવી કોઈ એક્સરસાઇઝ નથી. થિયેટરમાં તમને 1 મહિનો જેવું મળે છે તમને તમારા રોલને ઓલું કરવા માટે, પોર્ટ્રે કરવા માટે થઈને, અને એમાં તમે સરસ રીતે તમારા રોલને પોર્ટ્રે કરી શકો છો. એના પછી તમારા શોઝ ચાલુ થાય છે. બરાબર. અહીંયા સિરિયલમાં એવું છે કે તમારી સામે સીન આવ્યો અને તમારે સીધો ભજવવાનો હોય છે, તો એમાં તમારે બહુ જ ક્વિક રહેવું પડે છે. હા, એટલે હવે એમાં થિયેટર લગભગ અત્યારે તમે જોશો કે ટીવીમાં પણ તમને દેખાશે કે આપણા ગુજરાતી થિયેટર વાળા ઘણા ઓલમોસ્ટ 80% ગુજરાતી થિયેટર વાળા જે આપણા છે બધા કલાકારો, એ લોકો હિન્દી સિરિયલોમાં સંકળાયેલા જ છે ક્યાંક ને ક્યાંક. બિલકુલ. તો એ અત્યારે થિયેટર બધાને કામ લાગી રહ્યું છે. ડિફરન્સ ઇઝ ધેટ કે ત્યાં આગળ તમને લોકોને થોડોક સમય મળે છે, અહીંયા આગળ તમને લોકોને સમય મળતો નથી. ત્યાં તમારી પાસે 1 મહિનો હોય છે રિહર્સલ કરવા માટે, અહીંયા આગળ તમારી પાસે લગભગ 10 મિનિટ હોય છે સીન શૂટ થાય પહેલા. અગર તમે બીજા શોમાં કે ત્રીજા શોમાં તમે તમારી જાતને રેક્ટિફાઈ કરી શકો છો, અહીંયા આગળ બીજું ટેક આવતું નથી. એકવાર જે વસ્તુ ફાઇનલ થઈ ગઈ.
ત્યાં ત્યાં તો પછી સીધું ટેલિકાસ્ટ થાય. જી વિશેષ મજા થિયેટર બહુ જ જરૂરી છે મારા હિસાબે. સોરી ના તો વિશેષ મજા વિપુલ વિઠલાણીને શેમાં આવે છે? તમને 2 આંગળી પગ પેલી આપવામાં આવે છે નાના બાળકોને આપતા હોય છે કે ભાઈ આ થિયેટર ની ને આ છે ટેલિવિઝન ની, બરાબર? તમે કઈ પકડશો? ના, એક કલાકાર માટે બહુ ડિફિકલ્ટ છે આ પ્રશ્ન, કારણ કે જેને થિયેટર પણ કર્યું અને સિરિયલ પણ કરતો એની માટે. એટલે આમાં એવું છે કે તમે 5 સ્ટાર હોટલમાં જાઓ ને તો તમને ત્યાં ખીચડી બહુ સારી લાગે. 5 સ્ટાર હોટલ ની છે એટલે ઘરમાં તમને ખીચડી લાગે કે આ શું રોજનું છે, પણ ઘરમાં તમે પીઝા મંગાવો તો તમને ઘરમાં પીઝા મજા આવતી હોય છે. આમાં હવે તમે મને કહી નહીં શકો કે તમને પીઝા ઘરમાં ભાવે છે કે બહાર ભાવે છે. બહાર ખીચડી પણ તમને સારી લાગતી હોય એટલે ઘરમાં પીઝા પણ સરસ લાગતો હોય છે. બરાબર, એક નવો અનુભવ છે. એટલે એક નવો અનુભવ છે તમારા માટે, કોઈ કમ્પેરિઝન ની વાત નથી આવતી. જી એક્ઝેક્ટલી. ના, બંને થિયેટર ની રીતે અત્યારે હું થિયેટર મિસ કરી જ રહ્યો છું. મને ચાન્સ મળશે ત્યારે હું પાછો વચ્ચે થિયેટર કરી નાખીશ. અત્યારે મેં નાટક ડિરેક્ટ પણ કરી લીધું, એમાં મારા શૂટિંગ દરમિયાન એક નાટક ડિરેક્ટ પણ કરી લીધું છે. અત્યારે ચાલુ જ છે મારું. ત્યાં ગુજરાતમાં જ છે, ત્યાં આગળ ધૂમ મચાવી રહ્યું છે. તમને મળીને આનંદ થયો નાટકનું નામ છે. હાજી હાજી, આપ રાજકોટ પણ? જી, રાજકોટમાં જ એનું પ્રીમિયર કરેલા છે. બરાબર છે. 21મી નવેમ્બરે ની આસપાસ. જી. તો બસ દિવસ આખો હું શૂટિંગ કરતો હતો અને રાતના મારા કલાકારોએ બધા મને બહુ જ કોઓપરેટ કરેલું હતો. રાતના 2-3 વાગ્યા સુધી હું કરતો હતો. એ પ્રમાણે અમુક હવે પાછું એ વાતને પણ લગભગ 2 કલાક થઈ ગયા. હજી 1 મહિનો સુધી પાછું શૂટિંગ ચાલુ રાખીશ ને પછી એમ થશે ના હજી એકવાર થિયેટર કરવું છે. સિરિયલ છોડીશ નહીં. થિયેટર છે, ધરતીનો છેડો ઘર જે કહીએ ને આપણે, એ પ્રમાણે થિયેટર હોય છે. બરાબર છે. થિયેટર માંથી બહાર આવ્યા છે એ લોકો. રાઈટ રાઈટ. પાપડપોર સિરિયલ જે ટેલિવિઝન ઉપર છે તેને તો લોકો ખૂબ જ માણે છે અને તમે આજે સમગ્ર બધા પાત્રો છો એ બધાને ખૂબ હસાવો છો અને એનું રિઝલ્ટ તો એની જે પ્રખ્યાતિ છે એના પરથી ખ્યાલ આવી જ જાય છે. ઓન સેટ એટમોસ્ફિયર ક્યાં કેવું છે? કારણ કે તમે જે લોકોને હસાવો છો તેના પાછળની ઘણા લોકોને કદાચ જે લેમેન વ્યુઅર હોય એને ખ્યાલ ન હોય કે આના પાછળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તો ઓન સેટ એટમોસ્ફિયર કેવું હોય છે તમારું? લકીલી કે ફોર્ચ્યુનેટલી આપણે જે કહીએ તો પાપડપોલમાં તમે જોશો ને તો લગભગ 80% પણ હું કહીશ કે 95% જે અમારી કાસ્ટ જે છે, જે બધા લોકો કલાકારો જે છે એ બધા થિયેટર વાળા છે. કોઈક મારા સમોવડિયા છે કે મારી સાથે જે મારા સમથિંગ કે એ લોકો કામ કરી રહ્યા છે. બીજા બધા મારાથી જુનિયર્સ પણ છે કે જે મારા પછી આવ્યા, જે લોકોએ મારા ડિરેક્શનમાં કામ કર્યું હોય એવા પણ ઘણા બધા આમાં કલાકારો છે. અને તમે જોશો તો મોસ્ટલી આખી ટીમ જે છે એ યંગસ્ટર્સથી ભરેલી છે. કોઈ બુઢ્ઢું પાત્ર જે છે એ બુઢ્ઢું જ ભજવી રહ્યો છે એવું નથી. જે બંને બુઢ્ઢાઓ જેટલા છે બધા જ મારા કરતા નાના છે. બરાબર છે. ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે વાતાવરણ એવું છે કે અમે લોકો બધા જ એકબીજાને ઓળખીએ છીએ. એટલે સવારના ત્યાંથી જાઓ કે રાતના ત્યાંથી નીકળો, અમારા માટે એક ફેમિલી જ છે ત્યાં આગળ. રાઈટ. એટલે અમારે ફેમિલી છે. એટલે હા, એટલે અમારે જે પણ અમારો જે સીન્સ આવતા હોય છે અમે લોકો સાથે મળીને વર્કઆઉટ કરતા હોઈએ છીએ બધા કે આમાં શું બોલશું શું નહીં. તારી લાઈન આ આપણે ના રાખીએ તો કારણ કે નકામી લાગે છે અમે લોકોને, તો એ ઉડી જતી હોય છે. અને અહીંયા આવું કંઈક બોલતો મજા આવશે યુ નો. એટલે અમે લોકો લગભગ 15-20 મિનિટ પહેલા રીડિંગ કરીએ છીએ અને એ સીનને સરસ રીતે મઠારવાનો પ્રયત્ન કરીએ બધા. એમાં બધાનો જ હાથ હોય છે અને બધા જ કોઓપરેટ સરસ રીતે કરતા હોય છે. આ રીતે અમે લોકો સિરિયલને વધારે ઉપર લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ. જી, ફેસબુક ની વાત કરીએ તો જેમાં તમારી પ્રોફાઇલ છે અને જેમાં તમે ઘણીવાર તેમાં પણ તમે કોમિક મેસેજ મૂકતા હો છો અને એની સિગ્નેચરમાં નામ હોય છે સ્વામી વિપુલાનંદજી. તો એ જે ખરેખર છે ફેસબુક ના મિત્રો ત્યાં સાંભળી રહ્યા છે એમને ખ્યાલ હશે, જે મેસેજ વાંચતા હશે તો ખરેખર ખૂબ જ માનવા લાયક હોય છે. તો આ સ્વામી વિપુલાનંદજી શું છે? એકચ્યુઅલી કઈ નથી. ફેસબુક મારા માટે જો જોવા જઈએ ને તો એકચ્યુઅલી મિત્રો બનાવવા માટે જ છે. મારા ઘણા બધા મિત્રો છે એમાં. અત્યારે તમે પણ મને જે ફેસબુક થ્રુ જ ઓળખો છો ને એનાથી આપણે વાતો પણ કરી. તો ફેસબુકથી મારા ઘણા બધા મિત્રો બન્યા છે. મારો ચાહક વર્ગ પણ બન્યો છે. એટલે ફેસબુકને સૌથી પહેલા તો હું થેન્ક્સ કહીશ એના માટે. બીજું, ફેસબુકના જે સ્ટેટસ હોય છે એ મેં પહેલેથી એ જ રાખેલો અપ્રોચ કે એ સ્ટેટસ લોકોને હું મારી પર્સનલ લાઈફ લોકોને દુનિયા સામે છતી શું કામ કરું કે આઈ એમ સ્લીપિંગ નાઉ, આઈ એમ નોટ ફીલિંગ વેલ, કે મારે આજે મારી વાઈફ સાથે ઝઘડો થયો કે મારે ઓલા સાથે આમ થયું. એ મારું દુઃખ મારે લોકોને તો બધાને થાય કે આ શું આ દુઃખી માણસ અહીંયા આગળ કરી રહ્યો છે. અને મારો એક મોટો છે કે હું દિવસના લગભગ 10 માણસને હસાવું મિનિમમ, ત્યારે મને એમ થાય કે મારો દિવસ પૂરો થયો.
બરાબર છે. તો ફેસબુક ઉપર એ જે સ્ટેટસ જે છે એનો ઉપયોગ હું લગભગ એ રીતે કરી રહ્યો છું. હું મારી વાઈફના નામે પણ જોક મોકલું છું, મારા છોકરાઓના નામે પણ જોક મોકલું છું. એમાં કમેન્ટ પણ તમે જોતા હશો ઘણી બધી આવે છે, અને કમેન્ટ જોતી હતી તો લાઈક ઘણા બધા હોય છે એમાં, કેટલા બધા લોકો વાંચી રહ્યા છે. સ્વામી એઝ ફાર એઝ સ્વામી વિપુલાનંદ ઇઝ કન્સર્ન, તો કોઈ વાર મને એમ થાય છે કે ખાલી જોક થી ફોલો કરવું એટલે કરતા મને એમ લાગે કે ના આ એક વસ્તુ સારી છે એ મારે લોકોને કેવી છે એ હું કરી દઉં છું. મેં આમ જ એમને એક કેરેક્ટર ઉભું કર્યું મારું સ્વામી વિપુલાનંદ, મારા તરફથી લોકોને ઉપદેશ એમ, અને લોકોની જય હો આવ્યા કરે છે, મને પણ મજા આવે છે, લોકોને પણ મજા આવતી હોય છે. જી જી ઓકે. ફેસબુક જસ્ટ ફોર ફન અને ફોર એન્ટરટેનમેન્ટ ફોર મી. મેં કોઈ દિવસ એના ઉપર મારો પર્સનલ પ્રોબ્લેમ કે હું આજે પડી ગયો અને મને વાગ્યું છે એવું મેં કોઈ દિવસ કે લોકોની સિમ્પથી લેવા માટે મેં કોઈ દિવસ કર્યું જ નથી. ના સાચી વાત છે. હું પોતે તો રેગ્યુલર તે બધું વાંચતો જ હોઉં છું ને લાઈક પણ કરતો હોઉં છું, એટલે મને તો ખ્યાલ છે તમે જે વાત કરો છો તે. ના બરાબર છે. વિપુલભાઈ, તમે થિયેટર માં ખૂબ કામ કર્યું, હવે તમે સિરિયલમાં પણ આવ્યા અને ખાસ એવું એમાં તમે મહેનત થકી નામ એમાં પણ તમે મેળવી રહ્યા છો. તમારો ડ્રીમ રોલ શું છે? તમને ઓકે તો તમારો કોઈ એવો ડ્રીમ રોલ ખરો કે જે તમને ભજવવાની ખૂબ જ ઈચ્છા હોય? ના, એવરી રોલ એકચ્યુઅલી મારા માટે એવરી રોલ ઇઝ માય ડ્રીમ રોલ. ઓકે. અને મને જયારે પણ હું રોલ કરું ને જયારે પણ અમુક વસ્તુ ભજવાઈ જાય ત્યારે મને એમ થાય કે ના હજી મારું બેસ્ટ જે કહીએ તે શું છે મને નથી ખબર, પણ મને એમ જ થાય છે કે ના હજી મને એમ લાગે છે કે હજી એક વસ્તુ એવી આવશે કે હું હજી ઉત્તમ આપીશ. પછી નેક્સ્ટ આવે ત્યારે એમ થાય કે વાહ સરસ છે, પણ એ જયારે ભજવાતી હોય જયારે એના કે સિરિયલ ભજવાતી કે વોટ ત્યારે એમ થાય કે ના ધીસ ઇઝ ઓલ્સો નોટ બેસ્ટ, હજી બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. ઓકે. એ મારે અપ્રોચ રાખવો જ છે લાઈફમાં, કારણ કે એ રાખીશ તો હું આગળ વધ્યા કરીશ. જી જી. તમારું મુખ્યત્વે પાત્ર જે હોય છે એ કોમિક હોય છે અને તે તમે બખૂબી ભજવી જાણો છો, તો ખરેખર આમ તમારી દ્રષ્ટિએ મતલબ કોમિક પાત્ર ભજવવું તમારા માટે કેવું હોય છે? સહેલું હોય છે કે હવે શું છે? હું રિયલ લાઈફમાં તમે જોશો તો આમ હું એકદમ સિરિયસ હોઉં છું ત્યારે સિરિયસ હોઉં છું, ને જયારે હસાવવાનો પ્રયત્ન કરું છું કે એ કરતો હોઉં છું ને ત્યારે લોકો હસતા જ હોય છે. હું કોલેજમાં હતો ને જયારે ઇન્ટર કોલેજમાં બધે પાર્ટ લેતો હતો ત્યારે નહીં માનું, પણ મેં લગભગ જેટલી ટ્રોફીઝ બેસ્ટ એક્ટરની, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સની જેટલી પણ ટ્રોફી મેં લીધેલી કોલેજમાં ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન મને બધે બધી જ મેં સિરિયસ રોલ માટે લીધેલી. અને મેં કોઈ દિવસ એટલે ઇન્ટર કોલેજમાં ક્યારેય કોઈ દિવસ મેં કોમેડી પાત્ર ભજવ્યું જ નહોતું. મને કંઈક જે નાટકોની કમર્શિયલ રંગભૂમિ પર મને જે ઓફર આવવા હતી તો પહેલેથી કંઈક આમ કોમેડી નાનકડો કોમેડી રોલ એમ કરતા જ આવવા માંડ્યું. ત્યારથી જે કોમેડીની છાપ પડતી ગઈ કે ભાઈ સરસ છે આના ટાઈમિંગ સરસ છે, એની કોમેડી સેન્સ સરસ છે, પ્લસ સ્ટેજ પર અનુભવ, લોકો મારા સિનિયર કલાકારો સિદ્ધાર્થભાઈ છે કે સુરેશ રાજડા છે કે દિલીપ જોશી, બધા એ લોકો બધાને જોઈને એ લોકો બધા સાથે કામ કરીને એ લોકો સાથે કરીને પણ મારું પણ એક સેન્સ ઓફ હ્યુમર જે આપણે કહીએ ને એ વધારવાનો હું પ્રયત્ન કરતો હોઉં છું. જી જી. ને ફોર્ચ્યુનેટલી લોકોને ગમતું પણ હોય છે. ના બિલકુલ. એટલે લોકોએ કોમેડી પાત્રમાં મને વધાવી લીધો છે, એટલે પછી મેં એ પણ એક વસ્તુ કન્ટિન્યુ રાખી છે. બરાબર. લોકોને મજા આવે છે, લોકો એન્ટરટેન થાય છે, તો આપણે આજ કન્ટિન્યુ કરીએ. ના એ ખૂબ સારું. હવે તો પાપડ પોળ તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ ગમે છે. જી જી. બસ તમારી સાથે વાત કરીને આનંદ થયો, પણ જતા સ્વામી વિપુલાનંદજી તરફથી કોઈ ખાસ સંદેશ હોય તો આપ આપી શકો છો. બિલકુલ. ના વધારે તો કઈ નહીં, ખૂબ જ હું પોતે કોમેડી પાત્ર ભજાવ્યા કરતો છે, એટલે લોકોને ખાલી એટલું જ કહીશ કે હસતા રહો અને હસાવતા રહો, બસ જીવનમાં બીજું કઈ જોતું નથી. જી, આપણે આપના ખરેખર વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને વાત કરી તે બદલ સ્પીક બિંદાસના વ્યુઅર્સ વતી તમારો આભાર માનું છું, અને આપણે બિલકુલ આપણે ફરી મળશું અને ફરીથી આપણે વાત કરશું. જી ચોક્કસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આવજો.